તો આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આખા રાજ્યમાં ગાજવીજ સાથે માવઠું આવી શકે છે। સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થયું છે અને તેની અસર જોવા મળશે। આજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 7 દિવસમાં તાપમાનમાં વધારો થશે। તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे। और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। तो कमोसमी वरसादने कारणे बागायती पाकोने मोटું નુકસાન થઈ રહ્યું છે। કેરી, ચીકુ, દાડમ, કેળાના પાકને નુકસાનનો અંદાજ। તલ, મગ સહિતના ખેતી પાકમાં નુકસાન અને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। ત્યારે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવાના આદેશ આપી દીધા છે। પ્રાથમિક સર્વે 2 દિવસમાં કૃષિ વિભાગને મળશે। સપ્તાહના અંતમાં સરકાર સર્વેના અનુસંધાનને નિર્ણય લેશે। તો આપ જુઓ, આજે ખેડૂતોને માવઠાનો માર સતાવી રહ્યો છે। બધાની વચ્ચે એક નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। સર્વે કરવામાં આવશે। કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે। સપ્તાહના અંતમાં સરકાર સર્વેના અનુસંધાને નિર્ણય લેશે।